ખેડા જિલ્લામાં કઠલાલ સિનિયર સિટીઝન ક્લબની જનરલ મીટિંગ મળી। કઠલાલની નામાંકિત શાળા શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખેડા જિલ્લાની મોટામાં મોટી ગણાતી સિનિયર સિટીઝન ક્લબની જનરલ મીટિંગ શાળાના આચાર્ય શ્રી રશ્મિનભાઈ રાવલના અધ્યક્ષસ્થાને મળી, જેમાં સૌ આગેવાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી રશ્મિનભાઈ દ્વારા સિનિયર સિટીઝન ક્લબ દ્વારા થતા સમાજ ઉપયોગી કાર્યો વિશે સુંદર રજૂઆત કરવામાં આવી તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા। આ પ્રસંગે ક્લબના પ્રમુખ આર.જે. પટેલ દ્વારા ચાલુ સાલે કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી। આ પ્રસંગે સિનિયર સિટીઝન ક્લબના સલાહકાર બિપિનભાઈ પટેલ દ્વારા જુદા જુદા પ્રવાસો વિશે માહિતી આપી ટૂંકા ગાળાની અંદર મોટા પ્રવાસ કરવા માટેની જાહેરાત કરી। કઠલાલના ઉમિયા વેજીટેબલના માલિક લાલજીભાઈ પટેલ ભાનેરવાળા, ક્ષત્રિય સમાજના અગ્રણી ગલાભાઈ તેમજ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રવાસી ગયેલ દરેક મિત્રોએ પ્રવાસમાં થયેલ ખાટા મીઠા યાદગાર પ્રસંગોને યાદ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ક્લબના મંત્રી જયેન્દ્રભાઈ જોશીએ સુંદર વ્યવસ્થા કરી તેમજ આભાર વિધિ કરી હતી। આમ કઠલાલ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા જનરલ મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સૌએ સાથે મળી સુરુચિ ભોજન કરી એકબીજાની લાગણી આદાન પ્રદાન કરી હતી। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર।